ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકા પંચાયતની ચૂંટણી બાદ રાજકીય ગણિત રસપ્રદ બન્યું છે। તાલુકા પંચાયતમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી। ભાજપના 9, આમ આદમી પાર્ટીના 7 અને કોંગ્રેસના 2 ઉમેદવારો ત્યાં જીત્યા છે। એની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ મતદારોના દિલ જીત્યા હોવાનો દાવો થઈ રહ્યો છે। સાથે જ પક્ષ પલટાની સંભાવનાને લઈને આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોએ અષ્ટદેવના સોગંદ ખાઈ પક્ષ પ્રત્યે વફાદાર રહેવાના સંકલ્પ લીધો છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો આવો જોઈએ સમગ્ર મામલો। નમસ્કાર, જય હિન્દ। હું વિજય હિરપરા, આમ આદમી કાર્યકર તાલાળા। છેલ્લા 2 દિવસથી જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉપર ખોટી અફવાઓ ફેલાવવામાં આવી છે કે પાટીદાર સમાજના જે 2 તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા વ્યક્તિ છે એને ખરીદી લેશે, તો આ વાત તદ્દન ખોટી છે। આમ આદમી પાર્ટીના જે 7 ઉમેદવાર ચૂંટાયા છે એ તમામ ક્યાંય પણ પક્ષ છોડી જવાના નથી, તો આવી ખોટી અફવાની વાતમાં આવવું નહીં। 7 લોકોએ પોતાની કુળદેવીના સમખાઈને કીધા છે, તો એ જ બાબતે આજે મારા બંને ખાસ મિત્રો લેવા પાટીદાર સમાજમાંથી આવેલા બંને તાલુકા પંચાયત મંડોળ અને તાલુકા પંચાયત આકોલવાડીના ઉમેદવાર એવા શ્રી મનીષભાઈ ગોંડલિયા અને સુધીરભાઈ મુંગરા મારી સાથે છે। અને આજ ખોડિયારમાંની સાક્ષી એ પણ કસમ ખાઈને કહે છે, માતાજીના સમ ખાઈને કહે છે કે જો અમારામાં પાટીદાર સમાજનું લોહી વહેતું હોય તો માની સોગંદ ખાઈને અમે વાત કરીએ છીએ કે અમે ક્યાંય જવાના નથી ને જાય તો અમે પાટીદારના દીકરા નથી। તો ચાલો આપણે એમની સાથે પણ વાત કરીએ। હું મનીષ ગોંડલિયા, આકોલવાડી સીટ તાલુકા ઉમેદવાર, અને આ ભાઈ છે સુધીરભાઈ મુંગરા, મંડોળા સીટના ઉમેદવાર, વિજય ઉમેદવાર। અમે સોગંદ ખાઈ છીએ, ખોડિયાર માતાજીના સમ ખાઈ છીએ, અમે પાટીદારના દીકરા છીએ। જો અમે ભાજપ ભેગા થઈને તો અમારી માનું ધાવણ લાજે, બરાબર છે, અને ગમે એટલો પ્રયાસ કરશે, અમે કોઈ દિવસ ભાજપ બાજુ જવાના નથી। આંગરા કપાઈ જાય, ગરા કપાઈ જાય, જી થવું થાય, બાકી અમે કોઈ દી ભાજપ ભેગા ભળવાના જ નથી। આ ચોખ્ખી ને સ્પષ્ટ વાત છે। આમ આદમી પાર્ટી એને વફાદાર થઈ અને કાયમી એના માટે અમે વફાદાર રહેવું। જ્યાં જરૂર પડે આમ આદમી પાર્ટીને ત્યાં અમે ખડે પગે ઊભા છીએ। એટલું કહીને હું વિરમું। નમસ્કાર મિત્રો, હું ચિત્રાવડ તાલુકા પંચાયત સીટ ઉપર મારા ઘરના એટલે કે ઉષા દિનેશ બાકુ પ્રજાએ સવલત મત આપી અને વિજય બનાવ્યો, તેના પ્રતિનિધિ તરીકે હું આમ આદમી પાર્ટીમાં અત્યારે શું કાયમી રહેવાનો અને પ્રજા સાથે કે અન્ય કોઈ પણ જાતનો હું દગો કરવાનો નથી। જેથી હું ભગવાન શ્રી કૃષ્ણ ઈષ્ટદેવના સોગંદ ખાઈને કહું છું કે ગમે તેવી લાલચ આવે ને આવી છે ઓફર ભારતીય જનતા પાર્ટીમાંથી કે પ્રમુખ તમે, મારે પ્રમુખ બનવું નથી। હું આમ આદમી પાર્ટીનો સૈનિક છું ને સૈનિક રહેવાનો। મારું નામ છે મધુભાઈ કનકભાઈ શિયાળ, ધાવા જસાપુર સાત, આમ આદમી પાર્ટીથી વિજય થયેલો। હું જનતાનો વિશ્વાસ નહીં કરું, ભગવાનની સાક્ષીએ સોગંદ ખાઓ કે પૂરી ઈમાનદારીથી આમ આદમી પાર્ટીનો સાથ ક્યારેય નહીં કરું। બોરવાઈથી આવું છે, કોળી સમાજના તાલુકામાંથી છૂટાણું છે। હું ખોટું કરી નહીં કાંઈ, મારા કુળદેવના નામ કોઈ વસ્તુ નહીં, હું ભેગો જ રહેવાનું, ગમે એમ થઈ જાય તોય કોઈ વસ્તુ મારી માંથી વિશ્વાસઘાત કરતા નહીં, ગમે એમ ભરે થઈ જાય, કોઈ પૈસા લાલચમાંથી કોઈ વસ્તુમાં હું નહીં જાઉં। જય દ્વારકાધીશ, જય સોમનાથ। હું મયુરરામ, 8 ખુશિયા તાલુકા પંચાયતમાંથી હું આમ આદમી પાર્ટીમાંથી વિજય થયો છું, અને હું દ્વારકાધીશના કસમ ખાઈ અને હું બાહેંધરી આપું છું કે હું હર હંમેશ આમ આદમી પાર્ટી સાથે ઊભો રહીશ અને લોકોનો વિશ્વાસ જે મારા ઉપર છે એના પર હું ટકી રહીશ। હું જસ્મીન પટેલ, આમરસ બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીમાંથી વિજેતા થયેલ છું। પાટીદાર સમાજના એક જવાબદાર વ્યક્તિ તરીકે મારા ઈષ્ટની સાક્ષીએ હું વચન આપું છું કે હું પાર્ટી સાથે ગદ્દારી નહીં કરું અને પ્રજાનો વિશ્વાસ નહીં તોડું। તારડાની પરિસ્થિતિથી સૌ લોકો વાકેફ છો, બરાબર, એટલે કોઈ પણ લોકોએ કોઈ પણ વાતમાં કે કોઈ પણ ભ્રમમાં આવવાની જરૂર નથી। અમે બધા એક જ છીએ અને એક જ રહેવાના, આવો હું વિશ્વાસ આપું છું। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો। અત્યારે માટે બસ આટલું જ, ધન્યવાદ।